વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરતના અલ્પેશ ડોંડાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। રેતીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ પર ખંડણીની પ્રવૃત્તિ અને સામાજિક મીડિયામાં બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે। ફરિયાદમાં ધમકી આપવાની અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સુરતમાં કીર્તિ પટેલ પર વધુ એક ગુનો નોંધાતા ગુજરાતભરમાં તેની સામે નોંધાયેલા કુલ ગુનાઓની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ છે। સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા અને હાલ જેલમાં બંધ કીર્તિ પટેલને આ ફરિયાદથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। ત્યારે કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ વિગત અને શું હતો આખો મામલો? ઉર્વિશા, જે રીતે સતત સોશિયલ મીડિયામાં જે રીતની ફેમસ થવાની ગેલસમાન, ખાસ કરીને જે રીતની કીર્તિ પટેલ છે તે સીન સપાટા અને વિવાદમાં વકરાયેલી રહેતી હોય છે, ત્યારે વધુ એક તેમની સામે જે પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી છે। અને સુરતના અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલની વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે। એટલે આ પ્રમાણેની ઘટના છે ને, કીર્તિ પટેલ સામે જે રીતની ફરિયાદ નોંધાઈ છે અને જેમાં ખંડણીખોર પ્રવૃત્તિ, સોશિયલ મીડિયા પર બદનામ અંગે નોંધાવી છે ફરિયાદ, અને ધમકી બાદ આ ફરિયાદમાં ધમકીનો પણ ઉલ્લેખ કરાયો છે અને ખાસ કરીને બદનામ પણ કરવાનો આરોપ મુકાવવાની જે ફરિયાદ છે તે નોંધાય છે। ત્યારે કીર્તિ પટેલ ઉપર વધુ એક ગુનો નોંધાતા કીર્તિની હાલ મુશ્કેલીમાં વધારો થયો છે। જી અરવિંદ, કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં કેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેને લઈને કોઈ માહિતી ખરી? ઉર્વિશા, વિવાદનું બીજું નામ એટલે કીર્તિ પટેલ, અને કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં જે પ્રકારે ગુના નોંધાય છે તેમાં 10 જેટલા ગુના હમણાં નોંધાઈ ચૂક્યા છે। એટલે આ પ્રમાણે અત્યારે હાલ જે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતી હોય છે અને તે અત્યારે હાલ પાસામાં જેલમાં બંધ છે કીર્તિ પટેલ, પરંતુ તેમની સામે વધુ એક આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે। કીર્તિ પટેલ સામે વધુ એક FIR નોંધાઈ છે। જેલમાં બંધ કીર્તિ પટેલને વધુ એક ઝટકો। સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે।